શિવરાત્રિની આ એક ભૂલ તમને પુણ્યથી પણ વંચિત કરી શકે છે. શિવરાત્રિના દિવસે લાખો લોકો ઉપવાસ કરે છે, શિવલિંગ પર દૂધ ચડાવે છે, રાતભર જાગે છે, પણ શાસ્ત્ર ચેતવે છે, જો શિવરાત્રિએ આ એક ભૂલ થઈ ગઈ તો આખા દિવસનું પુણ્ય એક ક્ષણભરમાં નષ્ટ થઈ શકે છે. આ ભૂલ એવી છે જે મોટાભાગના ભક્ત કરે છે અને એમને ખબર પણ નથી હોતી. આ વિડિયો અંત સુધી સાંભળજો, કારણ કે આ જ સમજ તમારી શિવરાત્રિ બદલી નાખશે. શિવરાત્રિનો સાચો અર્થ. શિવરાત્રિ પૂજા કરવાનો દિવસ નથી. શિવરાત્રિ પોતાને જોવાનો દિવસ છે. શિવ કોઈ દેવતા નથી જેને ફક્ત દૂધ, ફૂલ, બેલપત્ર જોઈએ. શિવ એ ચેતના છે, શાંતિ છે, શૂન્ય છે. એટલે જ શિવરાત્રિએ બહારની ક્રિયા કરતાં અંદરની સ્થિતિ વધારે મહત્ત્વની છે. એ એક મોટી સૌથી ભૂલ. શિવરાત્રિની સૌથી મોટી ભૂલ છે બહારથી ભક્ત બનવું અને અંદરથી અશુદ્ધ રહેવું. લોકો શું કરે છે? ઉપવાસ કરે છે પણ ક્રોધ રાખે છે. પૂજા કરે છે પણ ખોટું બોલે છે. જાગરણ કરે છે પણ મન વાસનામાં ડૂબેલું રાખે છે. શિવ નામ લે છે પણ અહંકાર છોડતા નથી. શિવને આ બધું નથી જોઈતું. શિવને જોઈએ છે શાંત મન અને ભાવ. આ ભૂલ કેમ ભારે છે? કારણ કે શિવરાત્રિ કર્મ કાપવાની રાત છે. પણ જો એ રાતે ક્રોધ, ઈર્ષા, દંભ જીવંત હોય તો કર્મ કપાતા નથી, વધે છે. એટલે જ શાસ્ત્ર કહે છે શિવરાત્રિ એ પાપ કરતાં પણ ખોટો ભાવ વધારે ખતરનાક છે. શિવ શું જુએ છે? શિવ તમારી પૂજાની રીત નથી જોતા. શિવ તમારા મનની સ્થિતિ જુએ છે. તમે શાંત છો કે નહીં? તમે ક્ષમા કરી શકો છો કે નહીં? તમે દંભ છોડ્યો છે કે નહીં? જો મન અશાંત છે તો શિવલિંગ સામે બેઠા હોવા છતાં શિવ દૂર છે. તો શિવરાત્રિએ સાચું શું કરવું? આ શિવરાત્રિએ મોટું કંઈ કરવાની જરૂર નથી. માત્ર ખોટું ન બોલો, કોઈને દુઃખ ન આપો. ક્રોધ આવતો હોય તો મૌન રાખો. મનમાં એક જ ભાવ રાખો, સમર્પણ. આ 4 વાત થઈ ગઈ તો શિવ પ્રસન્ન. જાગરણનો સાચો અર્થ. જાગરણનો અર્થ રાત્રે ન ઊંઘવું જ નથી. જાગરણનો અર્થ છે મનને જાગૃત રાખવું. જો શરીર જાગે પણ મન સૂતું હોય તો એ જાગરણ નથી. આ શિવરાત્રિએ મહાદેવને ખુશ કરવા બહાર કંઈ ન શોધશો. એક જ વાત યાદ રાખજો, શિવને દેખાડો નથી જોઈએ. જ્યાં દંભ નથી એ જ જગ્યા શિવ છે. ઓમ નમઃ શિવાય.